नमस्ते। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। આપનું સ્વાગત છે આજની કક્ષામાં. આપણો જે કેલ્ક્યુલેટરનો કાર્યક્રમ છે એમાં એક છેલ્લું અંગ બાકી છે. આજે આપણે એ જોઈ લઈશું. હું જોઉં છું કોડ બ્લોક્સ પર અને કેલ્ક્યુલેટરનો કાર્યક્રમ આપણો જૂનો ને જાણીતો. હવે જે આપણે પાઈની કોન્સ્ટન્ટ વેલ્યુ, અચલ કિંમત, અચલ મૂલ્ય આપણે જે નક્કી કર્યું હતું એમાં થોડોક ફેરફાર કરી દઈએ. આટલી લાંબી દશાંશ સ્થળવાળી સંખ્યા રાખવાની કોઈ આવશ્યકતા નથી. તો જો આપણે અહીંથી રદ કરીએ તો અહીં 3 કરવું પડે, બરાબર. અને આપણે 3 પ્રકારના કેલ્ક્યુલેટરના ફંક્શન લખ્યા હતા. ડિફોલ્ટ, કે જેમાં ઇન્ટીજર કે ફ્લોટ આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે કરી શકીએ. પછી વૈજ્ઞાનિક ગણતરીમાં આપણે થોડુંક જોયું હતું. અને પ્રોગ્રામરનું ફંક્શન આપણું બાકી છે. આપણે જે પ્રકાર પ્રોગ્રામર છે એ સંપૂર્ણપણે બાકી છે. તો આપણે જોઈ લઈએ. સૌથી નીચે આપણે 2 ફંક્શન બનાવ્યા હતા, સાઇન અને કોસાઇન. અને એની ગણતરી તમે જોઈ હશે કે આપણે કેવી રીતે ખૂણો કે એના જે અંશ હોય એ વપરાશકર્તા આપણને આપે અને એને આપણે કેવી રીતે નોર્મલાઇઝ કરતા હતા અને પછી સાઇન અને કોસ ફંક્શનમાં કેવી રીતે વાપરતા હતા. એટલે ચતુષ્કોણ, વર્તુળ, એનું ક્ષેત્રફળ, પરિમિતિ, આપણે પરિઘ શોધતા હતા. એ બધું સાયન્ટિફિક ફંક્શનમાં આવી ગયું હતું કે આપણી જે ગણતરી છે સાયન્ટિફિક ફંક્શનની ગણતરી, એમાં આપણે એને મૂકી દીધું હતું. પછી સૂચના છે પ્રકાર વૈજ્ઞાનિક, જેમાં આપણે અલગ અલગ ઇનપુટ લીધા હતા વપરાશકર્તા પાસેથી અને એ પ્રમાણે આપણે જે તે ફંક્શનને કોલ કરાવ્યું હતું, તે ફંક્શન દોડાવ્યું હતું. તો હવે આજે આપણે વૈજ્ઞાનિક તો જોઈ લીધું. એમાં ઘણું બધું ઉમેરી શકીએ છીએ કે શંકુ, પછી ગોળો, બીજા પ્રકારના ત્રિકોણમિતિ ફંક્શન જેમ કે ટેન્જન્ટ, એટલે ટેન, કોટેન, સેક, કોસેક, આપણે ઘણું બધું ઉમેરી શકીએ છીએ. અને તમે જેટલું ઉમેરશો, તમારે જેટલી બધી પ્રક્રિયાઓની આવશ્યકતા હોય, જેટલા ગણતરીઓ તમારે કરવી હોય એ પ્રમાણે એમાં મૂકતા જજો અને વૈજ્ઞાનિક ગણતરી માટેનું ફંક્શન જે આપણું છે એને વધારે ને વધારે સમૃદ્ધ કરતા જજો. પણ આજે આપણે થોડુંક જોઈએ પ્રોગ્રામર કેલ્ક્યુલેટર. હવે પ્રોગ્રામર કેલ્ક્યુલેટર અલગથી કેમ છે? તો કેલ્ક્યુલેટરમાં તમે જોયું હશે કે પ્રોગ્રામર કેલ્ક્યુલેટર સિલેક્ટ કરો તો આપણે હેક્સાડેસિમલ વેલ્યુ અથવા બાઇનરી મૂલ્ય, એ હેક્સાડેસિમલ અથવા બાઇનરી બંને આપણે અંદર ઇનપુટ તરીકે આપી શકીએ છીએ. અને એની અમુક પ્રક્રિયાઓ જેમ કે લોજિકલ ઓર, લોજિકલ એન્ડ, લોજિકલ ઓર, લોજિકલ એક્સઓર, લોજિકલ નોટ, એટલે આ બધી પ્રક્રિયાઓ આપણે કરી શકતા હોઈએ છીએ. અને એ જે બધી પ્રક્રિયાઓ છે એનું જૂથ એને કહેવાય પ્રોગ્રામર ફંક્શન. કારણ કે પ્રોગ્રામિંગ એટલે કે આપણે જે અત્યારે C++ કે એવી બધી પ્રક્રિયાઓ કરીએ છીએ એમાં એ બધાની પાછળ બાઇટ રહેલો છે. અને બાઇટની ગણતરી જ્યારે કોઈ પ્રોગ્રામર, આપણે શરૂઆતના વર્ષો વિચારીએ, ઇતિહાસ વિચારીએ, તો એ સમયે એસેમ્બલી એટલે કે જે મૂળભૂત બાઇટમાં લખવાનું અને બાઇટમાં સમજવાનું, એની સાથે બધો પનારો પાડવો પડતો હતો. તો એ સમયે પ્રોગ્રામર તરીકે બાઇટની બધી ગાણિતિક પ્રક્રિયાઓ સમજવી આવશ્યક હતી. તો એ માટેનું એ કેલ્ક્યુલેટર હતું. તો આપણે થોડોક ઉલ્લેખ કર્યો હતો કે ઇફ એલ્સ, કે ઇફની અંદર આપણે જે શરતો મૂકીએ છીએ એ શરતોને એકબીજા સાથે સાંકળવા એન્ડ અથવા ઓર આપણે પ્રક્રિયાઓ કરી હતી. તો લોજિકલ પ્રક્રિયાઓ એનાથી અલગ
કઈ રીતે પડે છે એ થોડું જોઈએ. તો હું એક ખાલી ઉદાહરણ તરીકે લઉં છું કે કોઈ બે સંખ્યા હોય, બરાબર છે, એમ આપણે હેક્સાડેસિમલ ઇનપુટ લઈશું અને પછી બાઇનરી તરીકે પણ એને દર્શાવીશું અને બાઇનરી પ્રક્રિયા કરીને પછી જે આઉટપુટ આવે છે એ હેક્સાડેસિમલ અને બાઇનરી બંનેમાં આપણે વપરાશકર્તાને બતાવીશું. જેમ કે હું પહેલા બે રકમ લઈ લઉં. હવે રકમ જે છે આપણે ઇન્ટીજરમાં જ લેવાની, કારણ કે જે બાઇનરી પ્રક્રિયાઓ થાય એ બાઇટમાં થાય, એમાં એને ફ્લોટ સાથે કોઈ લેવા દેવા નથી કે ઇન્ટીજર સાથે કોઈ લેવા દેવા નથી. પણ આ એક સામાન્ય નિયમ છે, વર્ણલખ્યો નિયમ, કે જ્યારે બાઇનરી પ્રક્રિયાઓ કરવી હોય તો આપણે ઇન્ટીજર તરીકે એ રકમને લેતા હોઈએ છીએ, અને એમાં પણ અનસાઇન્ડ. કારણ કે સાઇન્ડ આપણે લઈએ, આપણે એનો ઉલ્લેખ કર્યો હતો કે જો સાઇન્ડ વેલ્યુ હોય તો જે સૌથી ઉપરનો બીટ હોય, ધારો કે ઇન્ટીજર 32 બીટ એટલે કે 4 બાઇટની જગ્યા રોકે છે, તો એમાં જે સૌથી ઉપરનો બીટ હોય 32મા નંબરનો, એ ઋણ કે ધન એના માટે વપરાતો હોય છે. અને એ પ્રમાણે ધન સંખ્યા કે ઋણ સંખ્યા કમ્પ્યુટર ઉપયોગમાં લેતું હોય છે. એટલે આપણે અનસાઇન્ડ ઇન્ટીજર તરીકે લઈએ રકમ 1, બરાબર. Cout પ્રથમ સંખ્યા, પ્રથમ મૂલ્ય આપો. આપણે સીન કરીએ રકમ 1. હવે જો આપણે હેક્સાડેસિમલમાં એની કિંમત લઈએ તો એ આપણને સારું પડશે, કારણ કે તો આપણે વિચારી શકીશું સારી રીતે. ધારો કે હું એમ કહું કે આપણે 45, તો 45 ને પછી આપણે હેક્સાડેસિમલમાં ફેરવવું પડે, બાઇનરીમાં ફેરવવું પડે, એની પ્રક્રિયા આપણે કરીએ અને એનો આઉટપુટ વપરાશકર્તાને આપીએ. બધું જ શક્ય છે, પણ આપણે એ બધી ગણતરી મનમાં વિચારવી પડે કે આ મને જે જવાબ મળ્યો છે, ઉત્તર મળ્યો છે, એ સાચો છે કે નહીં. સૌપ્રથમ આપણે હેક્સાડેસિમલને બદલે સામાન્ય રકમ લઈને જોઈ જોઈએ કે એનાથી શું થાય છે, બરાબર. રકમ 2. Cout પ્રથમ મૂલ્ય આપો, બીજું મૂલ્ય આપો. અને હું બીજી રકમ લઉં છું, બરાબર. અને પછી હું પ્રક્રિયાનું ચયન કરું. કઈ પ્રક્રિયા? તો હું અહીં લખું છું કે ઓર માટે, હવે જો આપણે અવતરણ ચિહ્નમાં લખવું હોય તો કઈ રીતે? બેકસ્લેશ ને પછી અવતરણ ચિહ્ન મૂકવાનું, તો એ આઉટપુટમાં દેખાશે. નહીં તો પછી C++માં અવતરણ ચિહ્નોને ખાસ રિઝર્વ રાખવામાં આવેલા છે કંઈક વિશેષ કામ માટે, સ્ટ્રિંગ માટે, તો એ ગરબડ ન થઈ જાય. ઓર માટે વત્તા, પછી એન્ડ માટે હું આવી રીતે દર્શાવું. આપણે બને એટલા ઓછા અક્ષરોમાં સમજાવવાનું છે. અને અહીં પણ અવતરણ ચિહ્નમાં બતાવવું સારું રહેશે. પછી બીજું શું હોઈ શકે? આપણે નવી લાઈનમાં આપીએ એ વધારે સારું રહેશે. આપણે જે કરી રહ્યા છે એ સારી રીતે દેખાવું પણ જોઈએ. અને ઓર, એન્ડ અને એક્સઓર એ શું છે આપણે સમજીશું, પણ એ પહેલા આપણે આપણા પ્રોગ્રામ માટે પણ લખી લઈએ.
અથવા એવું થઈ શકે આપણે કોઈ ચિહ્ન લેવાને બદલે આપણે આ જે શબ્દો છે એમાંથી જ એનું ચયન કરીએ, જેમ કે ઓ, ઓર, પછી એન્ડ, એક્સોર. તમને અત્યારે થોડુંક કંઈ ગરબડ દેખાતી હોય આમાં તો એનો વાંધો નહીં, આપણે રન કરીશું એટલે દોડાવીશું એટલે ખ્યાલ આવશે કે આ સી આઉટનું આઉટપુટ કેવું દેખાય છે. એટલું સમજો કે અવતરણ ચિહ્ન બેકસ્લેશ વડે એને મૂકવું પડે છે તો જે આઉટપુટમાં દેખાશે. અને પછી નોટ, અને એક્સનોર પણ હોય છે, તો એના માટે આપણે અલગ લઈશું. એક્સનોર એટલે અવતરણ ચિહ્ન મૂકવું પડે નહીં તો પછી એનો જુદો અર્થ થઈ જાય. અને એન્ડ, બરાબર. સૌ પ્રથમ તો આ આઉટપુટ જોઈ લઈએ અને સમજી લઈએ. હવે કેરેક્ટરમાં જ લઈશું આપણે વિકલ્પ, જોઈએ આપણે પ્રોગ્રામર કેલ્ક્યુલેટરનું ચયન કરીએ અને આટલો ભાગ આપણે દોડાવીએ તો શું દેખાય છે એ જોઈએ. બરાબર. એટલે હું એને બિલ્ડ કરું છું. નીચે મને કોઈ એરર કે એવું કંઈ દેખાય છે કે નહીં જોઈએ. કોઈ એરર નથી, કોઈ વોર્નિંગ નથી. સરસ. હવે એને દોડાવીએ. ગણતરી. હવે આપણે પ્રોગ્રામરનું ચયન કરવાનું છે. બરાબર. પી, પ્રોગ્રામર કેલ્ક્યુલેટર, પ્રથમ મૂલ્ય આપો. આપણે કંઈક લખી દઈએ છીએ, જેમ કે 45ની આપણે વાત કરી હતી, અને બીજું મૂલ્ય આપીએ 10. અને જોયું અવતરણ ચિહ્ન કેવું દેખાય છે અહીં. સરખાવો. આપણે જે કોડમાં લખ્યું હતું સી આઉટમાં, પહેલા ઓ એની પહેલા અવતરણ ચિહ્ન, બેકસ્લેશ અવતરણ ચિહ્ન, બેકસ્લેશ અવતરણ ચિહ્ન અને આર, તો ઓ આર. પછી એન્ડમાં આપણે એની ફરતે કર્યું હતું એવું. એક્સોરમાં એક્સની આજુબાજુ આપણે અવતરણ ચિહ્ન મૂક્યા હતા. નોટમાં એનની આજુબાજુ અને એક્સનોરમાં આરની આજુબાજુ. એનો અર્થ કે ઓર કરવા માટે ઓ, એન્ડ માટે એ, એક્સોર માટે એક્સ, નોટ માટે એન અને એક્સનોર માટે આર. બરાબર છે. બંધ કરવા વાયનું આપણે અત્યારે બંધ કરી દઈએ. આપણે બીજું કંઈ લખ્યું નથી એટલે આપણે બીજું કંઈ દોડાઈ નહીં શકીએ, પણ એને બંધ કરીએ. હવે આ જે વિકલ્પ લીધો છે આપણે, એ વિકલ્પને અનુસાર આપણે જે પ્રક્રિયા કરવાની છે એ જોઈ લઈએ. હવે મેં 45 લખ્યું હતું. બરાબર. પહેલું મૂલ્ય 45, બીજું મૂલ્ય 10, અને હું ઓર નું ચયન કરું છું તો 45 ઓર ની જે પ્રક્રિયા છે, લોજિકલ ઓર 10ની સાથેની, તો એનો આઉટપુટ શું આવશે તો એ આપણે સમજીએ. ધારો કે મારી રકમ છે 45, તો 45 ને હેક્સમાં કેવી રીતે બતાવાય? 0x. અને તમને જો ખ્યાલ હોય તો હું મોડામોડ કરું છું. 45 ભાગ્યા 16 એટલે 2, 16 દુ 32, અને વત્તા 13 એટલે હવે 10 હોય તો એ, એટલે કે 0 થી 9, અને પછી 10 માટે એ, 11 માટે બી, 12 માટે સી, 13 માટે ડી, 14 માટે ઈ અને 15 માટે એફ. તો અહીંયા ડી આવશે. 13 માટે ડી હતું. અને બીજું મૂલ્ય હોય 10, તો 10 કેવી રીતે લખાય? એ, એટલે 0 એ. હવે હજુ પણ લોજિકલ ઓર માટે આપણા માટે થોડું અઘરું છે સમજવું, તો આને બાઇનરીમાં ફેરવીએ. તો બાઇનરીમાં કેવી રીતે લખાય? તો 2 માટે 0 0 1 0, અને ડી માટે ડી એટલે 8 + 4 12, 12 ને 1 13, એટલે 8 ને બદલે 1, 8 + 4 2 ઉપર 0, 8 4 2 1, યાદ રાખજો 8 4 2 1, એટલે 8 + 4 + 2 + 1. એમાંથી આપણે જેનો સરવાળો કરીને
લાવવું હોય આપણું મૂલ્ય, તો ત્યાં 1 લખવાનો અને બાકીના માટે 0. એટલે હું આવું લખું, જો 8 4 2 1, 8 + 4 + 1 13 થઈ ગયું. અને પછી બીજા 4 બીટ માટે 8 4 2 1, તો આપણે 2 જોઈતો હતો આઉટપુટમાં, એટલે 2 ને બદલે 1 અને બાકીના બધા માટે 0. એ જ રીતે નીચે આપણે જોઈ લઈએ કે નીચે એ છે. પહેલાં તો 0 જ આવી જશે, 4 0, અને પછી 10 એટલે 8 + 2, 8, 4 ને બદલે 0, 1 ને બદલે 2 ને બદલે 1 અને 1 ને બદલે 0. આ થયું એ. એટલે કે જુઓ, દશાંશ પદ્ધતિમાં 45, હેક્સાડેસિમલમાં 2D અને બાઇનરીમાં આ રીતે. પછી 10 છે, તો 10 ને હેક્સાડેસિમલમાં 0A અને બાઇનરીમાં આ રીતે લખાય. હવે લોજિકલ ઓર કરવું હોય ને, ઓર, એના માટેનું ચિહ્ન છે આ રીતની લીટી. તો એ કેવી રીતે થાય? હવે એના નિયમ છે અમુક, કે ઓર એટલે શું? એક ઉદાહરણ આપું, કે હું એક વાક્ય લઉં છું કે હું હનુમાનજી છું. બીજું વાક્ય છે હું ચિરાગ છું. બરાબર? પહેલું વાક્ય છે હું હનુમાનજી છું, બીજું વાક્ય છે હું ચિરાગ છું. તો આમાંથી સાચું કયું? હું ચિરાગ છું. હું હનુમાનજી છું એ ખોટું વાક્ય છે, મારા માટે લાગુ નથી પડતું. પણ હું બંનેને જોડું છું ઓર વડે. કેવી રીતે? હું હનુમાનજી છું અથવા હું ચિરાગ છું. વચ્ચે મેં મૂક્યું છે અથવા, ઓર, ઇંગ્લિશનો ઓર, અથવા, એટલે કે લોજિકલ ઓર છે. તો મારું સંકુલ વાક્ય, આખું જે વાક્ય છે એ સાચું ઠર્યું કે નહીં? મેં શું કીધું? હું હનુમાનજી છું અથવા હું ચિરાગ છું. હું ચિરાગ છું એ સાચું છે, એટલે મારું આઉટપુટ સાચો ઠરે. એને સત્યતા કોષ્ટક કહે છે. કે બે વાક્ય હોય, ઓર વડે આપણે જોડીએ અથવા વડે જોડીએ, જો બંનેમાંથી એક પણ વાક્ય સાચું હોય તો એનો આઉટપુટ આવશે સાચું, એટલે કે ટ્રુ. એટલે કે આપણે જો એને બાઇનરીમાં જોઈએ તો કેવી રીતે કહેવાશે? કે 1 + 1, આઉટપુટ આવશે 1. જ્યાં 1 હોય ત્યાં ટ્રુ, સાચું. જ્યાં 0 હોય ત્યાં ખોટું, અસત્ય. તો 1 + 1 એટલે કે ટ્રુ વત્તા ટ્રુ બરાબર ટ્રુ. અહીંયા વત્તા એટલે ઓર, અથવાના અર્થમાં લેવાનું છે. સરવાળો આપણો જે સામાન્ય સરવાળો છે એ રીતે નહીં, કારણ કે 1 + 1 તો 2 થાય. પણ આપણે લોજિકલ ઓર કરીએ તો 1 + 1 1 થાય. 1 + 0 તો પણ 1 થશે. 0 + 1 તો પણ 1 થશે. પણ બંને વાક્યો ખોટા હોય, 0 + 0 તો થશે 0. જેમ કે મેં બે વાક્ય એવી લીધા કે હું હનુમાનજી છું અથવા હું રામ છું. બંને વાક્યો મારા માટે ખોટા છે, એટલે આઉટપુટ આવશે ખોટું. એટલે આપણે જો આ રીતે 45 + 10 કરીએ તો એ કેવી રીતે થશે એ જોઈએ. તો 0 + 0 0, 0 + 0 0, 1 + 0 1, 0 + 0 0. અને અહીંયા જોઈ લઈએ, 1 + 1 1, 1 + 0 1, 0 + 1 1 અને 1 + 0 1. એટલે આનો જવાબ શું આવશે? ઉત્તર શું આવશે? હેક્સાડેસિમલમાં 2F. 8 + 4 + 2 + 1 એટલે 15, 15 એટલે F. અને એને આપણે દશાંશ પદ્ધતિમાં દર્શાવીએ તો કઈ રીતે થશે? 16 × 32, 32 + 15 47. એટલે આપણે 45 + 10 કરીએ તો સામાન્ય સરવાળો 55 થાય, પણ લોજિકલ ઓર 47. એ જ રીતે આપણે એન્ડને સમજીએ. એન્ડ માટે એમ્પરસેન્ડ આવું ચિહ્ન છે. હવે એન્ડ એટલે શું? કે એમ્પરસેન્ડ, અથવા એને ડોટ પણ કહે છે, ડોટ, ડોટ આવું પણ કહે છે આને. હવે એનો અર્થ શું થયો? કે બંને વાક્યો હોય તો એમાં બંને વાક્યો સાચા હોવા જોઈએ, તો જ એનો આઉટપુટ સાચો ઠરે. જેમ કે હું કહું
કે હું હનુમાનજી છું અને હું ચિરાગ છું. હનુમાનજી છું એ વાક્ય ખોટું છે, ચિરાગ છું એ સાચું છે, પણ મેં બંને વાક્યોને જોડ્યા છે અને વડે. હું અને વડે જોડું તો મારો સત્યતા કોષ્ટકમાં એ ખોટું ઠરે છે કે હું હનુમાનજી છું અને હું ચિરાગ છું, એટલે મારો આઉટપુટ શૂન્ય, ખોટો, ફોલ્સ. એટલે એન્ડ માટે શું થયો નિયમ કે બેમાંથી એક પણ વાક્ય જો ખોટું હોય, અસત્ય હોય તો આઉટપુટ શૂન્ય. ઓર કરતા બરાબર વિરુદ્ધનું. ઓરમાં શું હતું કે બેમાંથી એક પણ વાક્ય સાચું હોય તો આઉટપુટ સાચો. જ્યારે એન્ડમાં કેવું છે કે બેમાંથી એક પણ વાક્ય ખોટું હોય તો આઉટપુટ ખોટો. એટલે કે બંને વાક્યો સાચા હોવા જોઈએ. તો કઈ રીતે થાય? 1 + 1 તો જ 1, પ્લસ નહીં, ડોટ અથવા એમ્પરસેન્ડ. 1.1 તો જ 1, 1.0 0, 0.1 0, 0.0 0. એને તમે ગુણાકાર રીતે પણ જોઈ શકો કે 1 × 1 1, પણ 1 × 0 0, 0 × 1 0, 0 × 0 0. ખ્યાલ આવ્યો? આ ગુણાકાર નથી, પણ આપણે એને ગુણાકાર તરીકે જોઈ શકીએ છીએ. ફરી વિચારજો કે બેમાંથી એક પણ વાક્ય ખોટું હોય તો એનો આઉટપુટ ખોટું. એટલે કે 1 અને 0, 1 અને 0, બેમાંથી જો એક પણ રકમમાં એ શૂન્ય હોય તો એનો આઉટપુટ શૂન્ય. તો એન્ડ કરીએ તો શું થશે? 45 અને 10 ને જોજો તો 0 + 0 0.0 0, 0.0 0, 1.0 0 અને 0.0 0. પછી બીજામાં જોઈએ 1.1 1 આવશે, 1.0 0, 0.1 0, 1.0 0. એટલે આઉટપુટ શું આવ્યો હેક્સાડેસિમલમાં? 0 અને 8. 1000 એટલે શું થયું? 8421 પ્રમાણે 8. એટલે કે આનો આઉટપુટ હેક્સાડેસિમલમાં 8 આવશે અને દશાંશ પદ્ધતિ પ્રમાણે 8 આવશે. બરાબર? પછી આપણે જોઈએ નોટ. એના માટે ઉદ્ગાર ચિહ્ન આવું ચિહ્ન છે, અને નોટ એટલે વિરુદ્ધનું. મને 10 જ સેકન્ડ આપજો, હમણાં પાછું જોડાઉં છું. લાઈવ વિડીયો ચાલુ જ છે, 10 જ સેકન્ડમાં આવું છું. ક્ષમા કરશો, અહીંયા પણ ગુજરાતની જેમ વરસાદ પડે છે. ટેક્સાસમાં વાતાવરણ ઠંડુ છે. હવે આપણે જે નોટ હતું ઉદ્ગાર ચિહ્ન એને સમજીએ. એટલે કે જે પણ આપણું ઇનપુટ હોય એનાથી વિરુદ્ધનું. હવે આ કોઈ ગાણિતિક પ્રક્રિયા નથી, પણ આપણે જે સંખ્યા લીધી હોય, કોઈ એક જ રકમ લીધી હોય એના ઉપરની આ પ્રક્રિયા છે. જેમ કે 45 હોય તો 45 નોટ આપણે એવું કરવાનું. બરાબર? એટલે કે 1 ને બદલે 0 અને 0 ને બદલે 1. તો જો 45 ને તમે બાઇનરીમાં જુઓ તો શું છે? 0 0 1 0, તો 1 1 0 1. અને એની બાજુમાં શું છે? 1 1 0 1. તો એનું વિરુદ્ધ શું થશે? 0 0 1 0. નેગેટિવ, ઓપોઝિટ, વિરુદ્ધ એવું એને કહી શકીએ.
એટલે કે 45 નું નોટ શું થાય? 1101 0010 એટલે કે D2. જોયું, આપણે આપ્યું હતું 2D, થઈ ગયું D2. D2 એટલે હવે 13 ગુણ્યા 16, બરાબર? એટલે કે 16 ગુણ્યા 13 160 વત્તા 48 એટલે કે 208 વત્તા 2 એટલે કે 210. આ રીતનો એનો ઉત્તર આવશે. અને નોટ માટે બીજી સંખ્યા આપણે લેવાની છે એ 10. તો આપણે 10 નું નોટ કરીએ. એનું વિરોધી શું થશે? હવે જોજો, અહીંયા આપણે 10 ને જોજો, જ્યાં શૂન્ય હતા 1 અને જ્યાં 1 ત્યાં 0, એટલે કે 1 1 1 1 અને 0 1 0 1. તો શું થશે? બધા જ એકડા હોય તો F, અને 0 1 0 1 એટલે 8 4 2 1 પ્રમાણે 4 વત્તા 1 એટલે કે 5. જોયું? હવે F5 એટલે 16 ગુણ્યા 15 વત્તા 5. F એટલે 15 ને, એટલે ગુણ્યા 16 કરવાના, 160 વત્તા 80 એટલે કે 240 વત્તા 5 એટલે 245. અને XOR આપણે હવે સમજીએ. XOR શું છે? તો XOR માટે આવું ચિહ્ન છે. હવે 45 અને 10 વચ્ચે XOR કરાવીએ, એક્સક્લુઝિવ OR. એક્સક્લુઝિવ OR નો અર્થ શું છે? કે બે રકમ હોય તો એમાં માત્ર ને માત્ર એક જ એકડો હોવો જોઈએ. માત્ર ને માત્ર એક જ એક હોવો જોઈએ. જો બે એક હોય તો એનું આઉટપુટ 0. બરાબર છે? એક્સક્લુઝિવ OR એટલે જો 0 વત્તા 0 તો 0 આવશે, 1 વત્તા 0 1 આવશે, 0 વત્તા 1 1 આવશે, અને 1 વત્તા 1 0 આવશે. એક્સક્લુઝિવ જોઈએ, એક્સક્લુઝિવ OR. એક્સક્લુઝિવ OR ફરી ધ્યાનમાં લેજો. અને બીજું છે એક્સક્લુઝિવ NOR. તો જો એક્સક્લુઝિવ OR બેમાંથી એક નહીં, બંનેમાંથી માત્ર ને માત્ર એક જ એક હોવો જોઈએ. તો એનાથી વિરુદ્ધ, કે બંનેમાંથી માત્ર ને માત્ર એક જ શૂન્ય હોય તો એ શૂન્ય ઠરે. એને આપણા જે બોલચાલની ભાષા છે, ગુજરાતી ભાષા છે, એમાં વ્યાકરણની રીતે બતાવવું હોય થોડું અઘરું છે. એને સમજવું જ પડશે કે એક્સક્લુઝિવ OR એટલે કે માત્ર ને માત્ર એક જ સાચું હોવું જોઈએ અને અથવા વડે જોડાયેલું હોવું જોઈએ. અને XNOR ને કેવી રીતે સમજાય? કે માત્ર ને માત્ર એને વિરુદ્ધ, એટલે XOR નું વિરુદ્ધ, એટલે કે માત્ર ને માત્ર એક જ ખોટું હોવું જોઈએ. બરાબર છે? એટલે XOR માટે 0 વત્તા 0 0, 0 વત્તા 1 1, 1 વત્તા 0 1 અને 1 વત્તા 1 0. હવે 45 અને 10 વચ્ચેની પ્રક્રિયા આપણે કરીએ તો 0 વત્તા 0 0, 0 વત્તા 0 0, 1 વત્તા 0 1, 0 વત્તા 0 0, પછી 1 વત્તા 1 0, 1 વત્તા 0 1, 0 વત્તા 1 1, 1 વત્તા 0 1. એટલે એનો આઉટપુટ શું આવશે હેક્સાડેસિમલમાં? 0 0 1 0, 0 0 1 0 એટલે 2, પછી 0 1 1 1, 0 1 1 1, 8 4 2 1 પ્રમાણે શું થશે? 4 વત્તા 2 વત્તા 1 એટલે કે 7. અને દશાંશમાં 16 ગુણ્યા 2 32 વત્તા 7 39. હવે XNOR એના માટેનું કોઈ ચિહ્ન નથી, પણ XOR થી આપણને જે આઉટપુટ મળે છે ને એનાથી એને નોટ કરી દેવાનું. એટલે નોટ અને આ રીતનું. એટલે કે આપણો જે XOR માં ઉત્તર આવશે એનું વિરુદ્ધ કરી દેવાનું.
એટલે શું કરીએ, જો આપણને XOR તો ખબર છે તો XOR નું વિરુદ્ધ કરી દઈએ. જ્યાં શૂન્ય હોય ત્યાં 1 અને જ્યાં 1 હોય ત્યાં 0. એટલે 1 0 0 0 એનું પ્રતિબિંબ. તો શું થશે? 8 + 4 12 ને 1 13 એટલે કે D અને 8. D એટલે 16 × 13 160 + 48 એટલે કે 208. 208 + 8 16 એટલે 216. તમને આ થોડું ગૂંચવડા ભરેલું લાગતું હશે, પણ ટ્રુથ ટેબલથી આપણે સમજીએ. તો ટ્રુથ ટેબલને પણ અહીં બતાવી દઈએ. ઓર છે તો ઓરનું ટ્રુથ ટેબલ શું થશે? 0 + 0 તો 0. પછી 0 અને અહીંયા 1 જોયું, એ ભૂલી ગયા આપણે, તો 1. પછી 1 + 0 તો 1 અને 1 હોય તો 1. એ જ રીતે એન્ડમાં શું થશે? આપણે એની જ કોપી કરી લઈએ અને પછી એને સુધારીએ બધે જ. હવે નોટ તો બહુ સરળ છે. એના માટે એક જ પર્યાપ્ત છે, એટલે કે 2 જ પર્યાપ્ત છે. 0 હોય તો 1 અને 1 હોય તો 0. XOR અને XNOR. હું તમારી સાથે આ શેર કરવાનો જ છું, એટલે તમને જો ખ્યાલ ના આવ્યો હોય હમણાં તાત્કાલિક તો ગભરાતા નહીં. મને પાછળથી પણ પ્રશ્નો પૂછી શકો છો. હવે ઓર આપણે જોયું, બરાબર? 0 + 0 0 અને કોઈ પણ એક હોય તો આઉટપુટ 1 અને એન્ડમાં એનાથી વિરુદ્ધ બંને સાચા હોવા જોઈએ. હું હનુમાનજી છું અને હું ચિરાગ છું એ ના ચાલે. હું હનુમાનજી છું અથવા હું ચિરાગ છું તો એ સાચું છે. હું ચિરાગ છું અને પટેલ છું તો એ સાચું છે. મેં અને વડે જોડ્યા છે, બંને વાક્યો સાચા છે. XOR માટે માત્ર ને માત્ર એક જ 1 હોવો જોઈએ. 2 1 હોય તો ના ચાલે, એટલે ત્યાં 0 આવશે. અને XNOR માં એનાથી વિરુદ્ધ. એટલે આ થોડું સમજવા પ્રયત્ન કરજો. થોડું એની સાથે એનો પનારો પાડજો, સમજજો. ઘણા અલગ અલગ રકમ લઈને પણ આવા લોજિકલ ઓપરેશન કરી જોજો, એટલે ખ્યાલ આવશે. હવે આપણે જે ચયન કર્યું છે વિકલ્પ નામનું આપણે ચયન કર્યું હતું, એના કેસ મૂકી દઈએ. પહેલો કેસ કયો મૂકીએ આપણે? કેસ ઓર વાળો હતો. એટલે નાનો ઓ અને મોટો ઓ બંને આપણે મૂકી દઈએ. તો બંને માટે, કેમ કે યુઝરના કીબોર્ડમાં કયું સેટિંગ છે આપણે જાણતા નથી, તો આપણો આઉટપુટ શું આવવો જોઈએ એ આપણે લઈ લઈએ. તો આઉટપુટ પણ અનસાઇન ઇન્ટીજર જ કરીએ. ઉત્તર શરૂઆત કરીએ 0 થી, કારણ કે 0 શું આપણે જાણતા નથી. અને આમાં ઉત્તર શું આવશે? ઉત્તર બરાબર રકમ 1 ઓર રકમ 2. આ સરવાળો એટલે આપણો સામાન્ય સરવાળો નથી, આ લોજિકલ તાર્કિક સરવાળો છે. અને એના માટેનું આ ચિહ્ન છે, ઊભી લીટી. આપણે એન્ટર કી હોય ને એની ઉપર આડી લીટી અને શિફ્ટ કી દબાવીએ તો જો આડી લીટી છે બેકસ્લેશ, એની ઉપર જે ઊભી લીટી છે એ આવશે. અને બ્રેક આપી દઈએ. પછી જો કેસ હોય A અથવા કેપિટલ A, તો શું કરીએ? ઉત્તર આવશે રકમ 1 એન્ડ રકમ 2. આને પણ ઇન્ડેન્ટેશન સરખું આપી દઈએ ને. આપણો કોડ
આપણે જે લખીએ છીએ એકદમ સુવાચ્ય હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ અને એમાં એક યુનિફોર્મ હોવો જોઈએ, ગણવેશ હોવો જોઈએ. પછી કેસ આપણે નોટ માટે એન આપ્યું હતું. જોયું અહીંયા અવતરણ ચિહ્ન વાપર્યું આપણે તો એમાં બેકસ્લેશ ના લખવું પડ્યું, પણ સ્ટ્રિંગની અંદર લખીએ છીએ તો આપણે બેકસ્લેશથી બતાવવું પડે છે. ધ્યાનમાં રાખજો, આ સૂક્ષ્મ ફેરફાર છે પણ અગત્યનો છે. કેસ કેપિટલ એન પણ કોઈ આપી શકે છે અને ઉત્તર એનું શું આપશે? હવે આપણે જુઓ રકમ 1 છે અને રકમ 2 છે. હવે નોટ કરીએ તો બંને રકમ પોતપોતાની રીતે આપણે નોટ કરી શકીએ છીએ. તો આપણે રકમને જ બદલીએ. રકમ 1 બરાબર નોટ રકમ 1. રકમ 1 જે હતી એની નોટ કરીને આપણે રકમ 1 માં જ ફરી મૂકીએ છીએ. આ થોડો એક અપવાદ છે અને એને પ્રિન્ટ એવી રીતે કરાવીશું આપણે, બરાબર ને? અને રકમ 2 બરાબર, અથવા એને અહીંયા જ પ્રિન્ટ કરાવી દઈએ, આપણે એને બીજે ક્યાંય લઈ જવાની જરૂર નથી. તો સી આઉટ નોટ એટલે ના એ અથવા નહીં પણ એનાથી વિરુદ્ધ. નોટ ઉત્તર રકમ 1 માટે, તો રકમ એનું નોટ, બરાબર, અને એન્ડ આપી દઈએ. અથવા સ્લેશ એન, બેકસ્લેશ એન પણ આપણે કરી શકતા હતા. હું આને જ કોપી પેસ્ટ કરાવીને પછી રકમ 2 લખી દઉં. જો પ્રોગ્રામર આળસુ હોવો જોઈએ. આપણે આખું લખવું શા માટે? કંટ્રોલ-સી કંટ્રોલ-વી શેના માટે આપ્યા છે? પછી કેસ આપણે લઈએ XOR નો. એક્સ અથવા કેપિટલ એક્સ અને એનો આઉટપુટ નહીં, ઉત્તર બરાબર રકમ 1 XOR રકમ 2. જોયું આ ચિહ્ન છાપરું? કેરેટ કહેવાય એને. જે છગડો આપણા કીબોર્ડ પર હોય છે ને, શિફ્ટ દબાવવાથી એની ઉપર જે કેરેટ છે એ આપણે ઉપયોગમાં લઈ શકીશું. અને બ્રેક કરો. પછી કેસ જો આર હોય તો XNOR આપણે કરવાના હતા, અથવા કેપિટલ આર. તો ઉત્તર શું આવશે? આપણે રકમ 1 XOR રકમ 2 અને એનો નોટ કરવાનો છે, તો આને કૌંસમાં મૂકી દેવાના, પેરેન્થેસિસ, અને બહાર લખી દઈએ નોટ. એટલે આપણને એનો ઉત્તર મળી જશે. જોજો XOR અને XNOR વચ્ચેનો ભેદ શું પડ્યો? જે XOR છે એને નોટ કરીએ એટલે XNOR મળી જશે. અહીંયા જુઓ XOR માં શું હતું? આપણું જે સત્યતા કોષ્ટક છે 0 1 1 0 તેનાથી વિરુદ્ધ આવ્યું ને, 1 0 0 1 જે સત્યતા કોષ્ટક છે એમાં. એટલે કે XOR માં જે ઉત્તર આવશે એને નોટ કરી દઈએ એટલે XNOR થઈ જાય. અને એ સિવાયનું બીજું કંઈ ચયન કર્યું હોય તો ભાઈ કહી દો કે ભાઈ તમે ખોટું ચયન કર્યું છે, ખોટો વિકલ્પ. ખોટો વિકલ્પ હોય તો આપણે કંઈ નહીં કરી શકીએ. સ્લેશ એન અહીંયા વાપરીએ, કોઈ ફેર નથી. એન્ડેલ વાપરો કે સ્લેશ એન વાપરો, બેકસ્લેશ એન વાપરો. બ્રેક તો આપી જ દેવાનું, કદાચ આપણે ભવિષ્યમાં કંઈ ફેરફાર કરીએ તો. અને આપણો ઉત્તર અહીંયા દર્શાવીએ. હવે જુઓ આ બધું જ આપણે ડેસિમલમાં કરેલું છે, દશાંશમાં. તો એનો આઉટપુટ શું આવશે? 10 અંકીમાં. દશાંશ એટલે ફ્લોટ, દશાંશ ચિહ્ન તો નહીં વાપરતા આપણે, 10 અંકી કહી શકીએ. તો બિલ્ડ કરીએ અને આઉટપુટ છે, એરર છે કઈ જગ્યાએ? હા, અહીંયા આ રહી ગયું હતું, એ ભૂલ મારા કમ્પાઇલરે પકડી છે.
સુધારી દો, ફરી બિલ્ડ કરો. હા, હવે કોઈ એરર નથી, કોઈ વોર્નિંગ નથી. તો હવે દોડાવો. આપણે પ્રોગ્રામર તરીકેનો આઉટપુટ ચયન કરીએ. પ્રથમ મૂલ્ય આપો 45, બીજું આપો 10 અને આપણે ઓર કરીએ. ઉત્તર 47 આવ્યો. ઉત્તર પછી આપણે નવી લાઈન આપવાની હતી, તો આપી દઈએ. અત્યારે એને બંધ કરી દઈએ. ઉત્તર અને એન્ડ. જો આ રીતે આપણે રન કરીએ તો ખ્યાલ આવે કે ક્યાં આપણા પ્રોગ્રામમાં કોઈ ગરબડ છે અથવા તો એનો આઉટપુટ વપરાશકર્તાને સુવાચ્ય નથી. એ પ્રમાણે ફેરફાર કરતા રહીએ. ફરી પ્રોગ્રામર 45, 10 અને ઓર કરીએ તો 47 આવ્યું. ફરી આપણે કરીશું. પ્રોગ્રામર 45, 10 અને આ વખતે એન્ડ કરાવીએ તો શું આવે છે? 8. ફરી ચયન કરો. પ્રોગ્રામર 45, 10. આ વખતે આપણે આપીએ XOR X. 39. ફરી પ્રોગ્રામરમાં જાઓ. પ્રથમ મૂલ્ય આપો 45, બીજું આપો 10. હવે નોટ કરાવીએ. 0 આવ્યું. રકમ 1 માટે 0 આવ્યું, રકમ 2 માટે 0. નોટ 0 કેમ આવ્યું? આપણે જે જોઈતો હતો આઉટપુટ એ કેમ ન આવ્યો? નોટનું ચિહ્ન મેં ખોટું વાપર્યું, કારણ કે મેં બાઇનરીને બદલે બુલિયન કે જેને ટ્રુ ઓર ફોલ્સ કહે છે એ ચિહ્ન વાપર્યું છે. એટલે મારો આઉટપુટ 0 આવ્યો. એના માટે આપણે જોઈ લઈએ કે C++માં જે આઉટપુટ છે નોટ માટે, લોજિકલ નોટ, તો એમાં કેવી રીતે બતાવવાનું છે. તો એમાં જે લોજિકલ ઓપરેશન્સ છે, લોજિકલ નોટ, જે આઉટપુટ છે એના માટે એક તરંગિત ચિહ્ન છે એ વપરાય છે. અત્યારે આપણે જે ઉદ્ગાર ચિહ્ન વાપર્યું ને એ ટ્રુ ઓર ફોલ્સના અર્થમાં છે. બતાવું તમને, પણ એની પહેલાં આપણે XORનું જોઈ લઈએ. ના, XOR આપણે જોયું, XNOR જોઈએ, પણ એ ખોટું જ આવશે કારણ કે આપણે ઉદ્ગાર ચિહ્ન વાપર્યું છે એટલે એનો આઉટપુટ ખોટું હશે. હવે જુઓ, તો આપણે દરેક વિકલ્પ ચકાસી જોઈએ તો જ ખ્યાલ આવે કે આપણા પ્રોગ્રામમાં બગ છે કે નહીં. બરાબર ને? હવે મારી પણ ભૂલ થઈ શકે છે આટલા બધા વર્ષોના અનુભવ પછી, કારણ કે C++ કે C દરિયો છે, સમુદ્ર છે મોટો. કોઈ પણ ભાષા જેમ કે જાવા એ પણ મોટો સમુદ્ર છે. અને આટલા વર્ષો પછી પણ હું કહી શકું કે કદાચ મેં 20-25% એનો ઉપયોગ કર્યો હશે, બાકીનો કેટલોય મારા ધ્યાનમાં નથી. એટલે આ જે નોટ છે ને, આ ટ્રુ ઓર ફોલ્સનું નોટ છે, પણ આપણે લોજિકલ ઓપરેશન એટલે કે બાઇનરી ઓપરેશન કરવાના છે, એના માટે આવું ચિહ્ન વપરાય છે. આપણે મારે ચકાસવું પડશે કે આ સાચું છે કે નહીં. જોઈ લઈએ આપણે. એ જ રીતે XNORમાં પણ એવું જ થશે. આપણે જે અત્યારે વાપર્યું હતું ને ઉદ્ગાર ચિહ્ન, એ રકમ 1 જો ટ્રુ હોય, આખી રકમ એટલે કે 0 કરતા અલગ જે છે, 45 એટલે 0 નથી, તો એનો આઉટપુટ 0 થઈ જાય. અને 0 હોય તો 1 થઈ જાય, વિરુદ્ધનું. પણ એ આપણે દરેક બીટને ફેરવવાના છે, એવું નહીં થાય એનાથી. એટલે એના માટે આવું ચિહ્ન વાપરવું પડે. અને દોડાવીને જોઈ લઈએ કે આ પણ સાચું છે કે નહીં. નહીં તો પછી આપણે ગૂગલ મહારાજને પૂછીશું. બરાબર, જોઈ લઈએ. એને દોડાવીએ છીએ, કોઈ એરર નથી, કોઈ ચેતવણી વોર્નિંગ નથી. દોડાવો. પ્રોગ્રામર આપણે સીધા 45 અને 10 આપી દઈએ અને નોટનું ચયન કરીએ. તો આ જે રકમ આવી એ સાચી છે કે ખોટી આપણે જાણતા નથી. હવે જુઓ, આપણે તો માત્ર 2 બાઇટ જ જોઈએ છે. હું તમને બતાવું કે આટલી મોટી સંખ્યા કેમ આવી, એનું કારણ છે એ પછી તમને બતાવું.
હવે આપણે એક્સ નોર પણ એનું પણ ચયન કરી જોઈએ. બરાબર. પ્રોગ્રામર મૂલ્ય આપો 45, 10 અને એક્સ નોર માટે આર. તો ઉત્તર એનો આવો આવે છે. એ કેમ એ તને સમજાવું છું. એના માટે આપણે બાઇનરી એટલે કે બાઇનરી અથવા હેક્સાડેસિમલમાં આપણી સંખ્યાને બતાવવી પડશે, 10 અંકીમાં નહીં. એનું કારણ છે અનસાઇન્ડ ઇન્ટ ડેટા ટાઈપ આપણો. હવે અનસાઇન્ડ ઇન્ટમાં શું હોય? 4 બાઇટ હોય. બરાબર. હવે આપણે જ્યાં ગાણિતિક પ્રક્રિયાઓ ઉદાહરણ માટે લીધી એમાં તો આપણે 2 બાઇટ જ લીધી, એક જ બાઇટ લીધેલો. આમ તો એક જ બાઇટ આપણે બતાવીએ છીએ. તો બાકીના બધા બાઇટનું શું? તો એ જે બધા બાકીના બાઇટ છે ને એ બધા જ શૂન્ય હોય તો 1 થઈ જાય, 1 હોય તો 0 થઈ જાય. આના માટે, આ પ્રક્રિયા માટે. તો એને ઠેકાણે લાવવા શું કરવું પડે? એન્ડ કરવું પડે FF વડે. એટલે શું થશે કે એક જ બાઇટ રહેશે, બાકીના બધા જ શૂન્ય થઈ જશે. એ પણ તમને સમજાવું છું, પણ અત્યારે ખાલી જોઈ લો આનો ચમત્કાર. એ જ વસ્તુ આપણે અહીંયા પણ કરવી પડશે. આપણે એક જ બાઇટ જોઈ રહ્યા છે. ભલે આપણો ડેટા ટાઈપ ઇન્ટીજર છે, એટલે કે 32 બીટ, પણ આપણે જોઈએ છે એક જ બાઇટ. એક જ બાઇટ આપણે ચકાસીએ છીએ. હવે જ્યાં જ્યાં આપણા કૌંસને તમે યાદ જ રાખજો, ગણિતમાં આપણે પ્રક્રિયા કરતા હોઈએ, કૌંસ છોડવાનું સૌથી અગત્યનું છે, ક્યાંય ભૂલ ન થાય એના માટે. કા ના ભાગુ વવો, જો તમને ખ્યાલ હોય તો. કૌંસ, ભાગાકાર, ગુણાકાર, વત્તા, ઓછા. બિલ્ડ કરો અને દોડાવો. પ્રોગ્રામર હું 45 આપું છું, 10 આપું છું અને પહેલા નોટ કરાવીએ. ઓકે, મારી હજુ ભૂલ છે, કારણ કે આઉટપુટ જે છે એમાં પણ મારે એક જ બાઇટ લેવાનો છે. જે આઉટપુટ આવશે આનું, એમાંથી પણ એક જ બાઇટ લેવાનો છે. એટલે એના કરતાં હું આવું જ કરું કે જે આઉટપુટ હશે એમાંથી જ એક બાઇટ લો. એટલે કે રકમ 1માં જે પણ હશે એનું વિરુદ્ધ કરશે અને પછી એમાંથી એક બાઇટ આપણને બતાવશે. એ જ કામ અહીંયા પણ કરવાનું થશે. અને ચાલો બિલ્ડ કરીએ. હવે આને ઇન્ટીજર તરીકે લેવું પડશે, કારણ કે એને ખબર નથી પડતી કે આ શું છે. એના કરતાં એક કામ કરીએ, જેમ હતું પહેલાં એમ જ રહેવા દઈએ અને તમને આઉટપુટ મારે જે બતાવવાનું છે કે એવું કેમ થયું એ જ આપણે સીધું જોઈએ. બરાબર. એટલે એના પરથી ખ્યાલ આવી જશે કે ડેટા ટાઈપ કેમ અગત્યનો છે. આપણે બધું સુધારી શકીશું, પણ અત્યારે એની પાછળ સમય બગાડવાને બદલે તમને બીજો એ રીતે આઉટપુટ બતાવું છું કે આપણે જે આ દશાંશ 10 અંકી પદ્ધતિઓ તરીકે બતાવીએ છીએ એને બદલે હેક્સાડેસિમલ તરીકે બતાવીએ. તો જુઓ, ઉત્તર આપણે આ કશું જ લખ્યું નથી એટલે 10 અંકીમાં બતાવશે. પછી અહીંયા કરીએ હેક્સ, ખાલી હેક્સ લખો અને પછી એનો ઉત્તર આપો ફરી. પણ એની પહેલા આપણે કશું કામ કરી દઈએ કે આપણને ખ્યાલ આવે. જો આ હેક્સ ખૂબ જ અગત્યનું છે. હેક્સ અને હેન્ડેલ. હવે ઉત્તર શું આવશે? 10 અંકીમાં પણ આવશે અને
હેક્સાડેસિમલમાં પણ આવશે. ચાલો જોઈ લઈએ. બિલ્ડ કર્યું, કોઈ એરર કે વોર્નિંગ નથી, અને દોડાવીએ. પ્રોગ્રામર પહેલું મૂલ્ય 45, બીજું 10, અને આપણે XOR પહેલા નોટ જ કરી જોઈએ. ઉત્તર 0 આવ્યો હેક્સાડેસિમલમાં. એનું કારણ શું થયું? આપણો ઉત્તર 0 છે કારણ કે નોટ આપણે ઉપર કરાવ્યું હતું. એનું પ્રિન્ટ આઉટ આપણે પહેલા બતાવ્યું હતું. ઓકે, ફરી પ્રોગ્રામર્સ મૂલ્ય આપો 45, 10, XOR કરાવીએ તો આપણને ઉત્તરમાં દેખાશે, કારણ કે હેક્સ આપણે જે મૂક્યું છે એ માત્ર ઉત્તર માટે જ મૂક્યું છે. 27 હેક્સાડેસિમલ. હવે જે હેક્સ છે એ હું એના ઉપર રાખું છું. એ હેક્સમાં બતાવતું નથી. એનું કારણ શું હોઈ શકે એ શોધવાનું છે આપણે. તો હું ગૂગલ મહારાજ પર જાઉં, C++ બાઇનરી પ્રિન્ટ, તો સ્ટેક ઓવરફ્લો ઘણા બધા લોકોએ કામ કરેલું હોય, એમાંથી હું જોઈ શકું કે આમાં શું ગડબડ થઈ. હવે એ લોકો બીટ સેટ વાપરે છે, હેક્સ વાપરે છે બાઇનરી માટે, લિમિટ વાપરે છે, ઘણા બધા ઉદાહરણો મળી આવશે, અને કઈ રીતે એ લોકો બતાવે છે એ આપણે જોઈ શકીશું. બીજું જોઈએ કે C++ હેક્સ આઉટપુટ તો શું કહે છે આપણને. એના ઘણા બધા ઉદાહરણો મળી આવશે. આ C++.com એક સારું રેફરન્સ છે. હવે આપણે std::: હેક્સ એવું વાપરવાનું હતું, તો એ હેક્સાડેસિમલમાં બતાવતું. એણે હેક્સ લઈ લીધું, જોકે બતાવવું જ જોઈએ એને. આમ તો કોઈ ફેર ન પડવો જોઈએ, કારણ કે આપણે ઉપર બતાવેલું છે કે હું std નેમસ્પેસ વાપરું છું, એટલે એનાથી કોઈ ફેર ન પડવો જોઈએ. પણ છતાં એ હેક્સમાં બતાવી નથી શક્યું, તો ક્યાંક કોઈક આ કમ્પાઇલર કે એની કોઈ ગરબડ હોઈ શકે છે. અને એના માટે મારે થોડું મથવું પડશે કે આપણે જે રીતે વાપર્યું છે હેક્સ એ કેમ ન ચાલ્યું. એ થોડું ખાખા ખોડા કરવી પડશે અને જોવું પડશે. બરાબર, એ આપણે આવતા અઠવાડિયા માટે રાખીશું. હું આ પ્રોગ્રામમાં એ સુધારો કરી લઈશ અને સમજાવીશ તમને કે આ હેક્સ કેમ પ્રિન્ટ ન થયું. ઘણી વાર એવું હોય છે કે આપણા જે કમ્પાઇલર આપણે વાપરીએ એમાં અમુક ફેરફાર હોય છે, અમુક બેઝિક ફેરફાર, કે હું આ લાઇબ્રેરી વાપરું એને બદલે બીજી લાઇબ્રેરી વાપરું, કે પછી કોઈ એક ફંક્શન વાપરવું છે તો એને વાપરવા માટે એને વાપરવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે. એટલે આ બધી ગરબડો થઈ શકે છે. એટલે જ પ્રોગ્રામના જે ટેસ્ટર હોય, સોફ્ટવેરના ટેસ્ટર, એમનું ઘણું મહત્વ છે. કારણ કે પ્રોગ્રામર તો આ લખી દે અને મોટે ભાગે યુનિટ ટેસ્ટ એટલે કે અમુક જ વસ્તુ ચકાસી લે અને પછી એ ટેસ્ટરને આપી દે કે ભાઈ તું બધું જ ચેક કર. અને ટેસ્ટર જેટલો ચોકસાઈવાળો એટલો આપણો પ્રોગ્રામ બગ ફ્રી. એમાં પતંગિયા બહુ ના દોડે. બાકી જેટલા વધારે પતંગિયા દોડે આપણા વપરાશકર્તાને, એટલી જ વધારે મૂંઝવણ અને એટલી જ આપણી શાખ એટલી ખરાબ થાય કે ભાઈ આને આ પ્રોગ્રામ તો બનાવે છે પણ એમાં ગરબડ બહુ હોય છે. એટલે લગભગ 1 કલાક થવા આવ્યો છે. આગળ હું વધારે સમય લેતો નથી અને આપણે આનો ઉત્તર હું શોધી કાઢીશ અને પછી આપણે જોઈશું. બરાબર, એટલે અત્યારે તો મુખ્ય ધ્યાન એના પર આપો કે કેવી રીતે લોજિકલ ઓપરેશન બધા થાય છે પ્રોગ્રામર કેલ્ક્યુલેટરમાં. બરાબર, તો અહીં આપણે વિરામ લઈએ અને મને પ્રશ્નો પૂછતા રહેજો અને હું પણ એને સમજીને શોધીને સુધારતો રહીશ. અસ્તુ, આવજો.